નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારધારી અને લોકરક્ષક દળ એટલે કે LRDની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઈ ગઈ અને તે સંદર્ભમાં બંને જગ્યાઓ માટે ઉમેદવારો દ્વારા અરજીપત્ર ભરાઈ ગયા અને હાલમાં ઉમેદવારોના ફિઝિકલ ફિટનેસના ટેસ્ટ એટલે કે દોડના ટેસ્ટ ચાલે છે અને હવે આગામી ટૂંક સમયમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લિખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ લિખિત પરીક્ષામાં ભારતનું બંધારણ પર સારા એવા માર્ક્સનું વેઇટેજ અથવા તો ભારણ રાખવામાં આવેલ છે, જેથી પરીક્ષાના ઉમેદવારોને જાણકારી માહિતી મળી રહે અને માર્ગદર્શન મળી રહે એ હેતુસર ભારતના બંધારણ પર જાણકારી આપતા વિડીયો બનાવવાનું આયોજન કરેલ છે. તે સંદર્ભમાં અગાઉ 3 વિડીયો ભારતના બંધારણ ઉપર તૈયાર કરી બનાવી અને યુટ્યુબ પર અપલોડ કરેલ છે અને જેના ખૂબ સારા વ્યૂ પ્રાપ્ત થયા છે અને ઉમેદવારોને તે ઉપયોગી બનશે તેવી અપેક્ષા છે. મિત્રો, આજે આપણે ભારતીય બંધારણના ભાગ 2 અને તેમાં સમાવિષ્ટ અનુચ્છેદ 5થી અનુચ્છેદ 11 સુધીની વાત કરીશું, ચર્ચા કરીશું. ભારતના બંધારણના ભાગ 2માં નાગરિકતા વિશેની જોગવાઈ દર્શાવેલ છે. ભારતીય નાગરિકતા કેવી રીતે પ્રાપ્ત થાય તે વિશે ભાગ 2માં ચર્ચા કરી છે, જોગવાઈ કરી છે. આપણે જાણીએ છીએ મિત્રો કે વ્યક્તિથી સમાજ બને છે, વ્યક્તિઓથી સમાજ બને છે અને સમાજથી રાજ્ય અને રાજ્યથી દેશ બને છે. આમ વ્યક્તિઓથી દેશ બને છે. આ વ્યક્તિઓ તેમના દેશ પ્રત્યેની વફાદારી, ફરજો અને તેમના સાર્વભૌમત્વના રક્ષણ માટેની તત્પરતા, તૈયારી દર્શાવી તેના બદલામાં કેટલાક ખાસ વિશેષ અધિકારો, રાજકીય અધિકારો પ્રાપ્ત કરે છે અને જેને આપણે નાગરિકતા કહીએ છીએ. એટલે એ વ્યક્તિ તે દેશનો નાગરિક કહેવાય છે. ભારતના બંધારણમાં નાગરિકતા વિશેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપવામાં આવેલ નથી, પરંતુ 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું. તેમાં ભારતનું બંધારણ અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે તેમાં આમુખમાં એવું લખવામાં આવ્યું છે કે અમે ભારતના નાગરિકો, અને સમગ્ર બંધારણમાં મૂળભૂત અધિકારો, ચૂંટણી પ્રક્રિયા, ઉમેદવારી, જે કંઈ ચર્ચા છે એ નાગરિકો સંબંધિત છે. તો એ નાગરિકો કોણ હશે એ અંગેની સ્પષ્ટતા આ ભાગ 2ના અનુચ્છેદ 5માં કરવામાં આવેલ છે અને તે અન્વયે અનુચ્છેદ 5 અન્વયે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. તે દિવસે, તે સમયે ભારતમાં લાંબા સમયથી વસવાટ કરતા અને ભારતમાં જન્મેલા હોય અથવા તેમના માતા પિતા બેમાંથી કોઈ ભારતમાં જન્મ્યું હોય અથવા બંધારણના અમલ પહેલાં
ઓછામાં ઓછા 5 વર્ષથી ભારતમાં વસવાટ કરતા હોય તે દરેક વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે. એટલે નાગરિક તરીકેના અધિકાર આ વ્યક્તિઓ ભોગવી શકશે. એટલે કે ભારતમાં વસવાટ કરનાર જો ભારતમાં જન્મેલ હોય અથવા તેમના માતા પિતા બેમાંથી એકનો ભારતમાં જન્મ થયો હોય અથવા ભારતના બંધારણના અમલ પહેલાં ઓછામાં ઓછા 5 વર્ષથી ભારતમાં રહેતા હોય તેમને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થશે, ભારતના નાગરિક કહેવાશે. અનુચ્છેદ 6ની વાત કરીએ તો તે સમયે ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે સમયે 1947થી 50ની વચ્ચે ભારત પાકિસ્તાનના ભાગલાને કારણે લોકોનું પાકિસ્તાન તરફ અને પાકિસ્તાનના ભારતમાં આવવા માગતા લોકોનું સ્થળાંતર થયેલ. તેથી અનુચ્છેદ 6માં પાકિસ્તાનથી સ્થળાંતર કરીને ભારતમાં આવેલ વ્યક્તિઓ ભારતના નાગરિક કઈ રીતે બની શકે અથવા ભારતનું નાગરિકત્વ કઈ રીતે પ્રાપ્ત કરી શકે તેની જોગવાઈ દર્શાવેલ છે. અને તે અનુસાર જો કોઈ વ્યક્તિ પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવી હોય અને તેના માતા પિતા બેમાંથી એક અથવા તેના દાદા દાદી બેમાંથી એક અથવા નાના નાની બેમાંથી કોઈ એક ભારતમાં જન્મ્યા હોય અને જો તે 19મી જુલાઈ 1948 પહેલાં સ્થળાંતર તેમણે ભારતમાં કર્યું હોય, પાકિસ્તાનથી સ્થળાંતર કર્યું હોય અને પછીથી ભારતમાં વસતા હોય તેમને, અથવા જો 19મી જુલાઈ 1948 પછી અથવા તો 19મી જુલાઈ 1948ના દિવસે કે પછી સ્થળાંતર કર્યું હોય તો તેઓ ભારત સરકારની જે અધિકૃત ધરાવતા ભારત સરકારના અધિકૃત અધિકારીને અરજી કર્યાથી તેમને ભારતીય નાગરિક ગણવામાં આવશે. પરંતુ અરજી કર્યા પહેલાં ઓછામાં ઓછા 6 માસ એ ભારતમાં વસવાટ કરતા હોવા જોઈએ. અનુચ્છેદ 7ની વાત કરીએ તો ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કરીને ગયા હોય અને પછી ભારતમાં પાછા આવી ગયા હોય તેમને નાગરિકત્વ આપવાની જોગવાઈ આ અનુચ્છેદ 7માં કરવામાં આવી છે. એ અનુસાર 1/3/1947 પછી સ્થળાંતર કરી ભારતમાંથી પાકિસ્તાન ગયેલા હોય અને પછીથી ભારતમાં પાછા આવી જાય તો તેઓ ભારતના નાગરિક બની શકે છે, પરંતુ તેમણે રજિસ્ટ્રેશન માટે નિયત અરજીપત્રકમાં અરજી કર્યા પછી 6 મહિના સુધી ભારતમાં રહેવું પડશે. અનુચ્છેદ 8 એ ભારતના જ લોકો અથવા ભારતના જ વ્યક્તિ કે જે ભારતની બહાર પરદેશમાં વિદેશમાં વસવાટ કરે છે અને તેવા નાગરિકોને નાગરિકતાનો હક આપવાની જોગવાઈ અનુચ્છેદ 8માં કરવામાં આવી છે. તે અન્વયે જે વ્યક્તિ ભારતના રહેવાસી હતી અને વિદેશમાં રહેતા હોય પરંતુ તેમનો જન્મ કે તેમના માતા પિતા કે દાદા દાદી કે નાના નાનીનો જન્મ ભારત સરકારના અધિનિયમ 1935 અન્વયે ભારતમાં થયો હોય તો તે વ્યક્તિ વિદેશમાં ભારતીય એલચીની કચેરીમાં એટલે કે ભારતીય દૂતાવાસની કચેરીમાં નોંધણી કરાવી ભારતીય નાગરિક બની શકે છે. એટલે જે લોકો ભારતના જ વતની છે અને ભારતની બહાર વિદેશમાં રહે છે અને તેમને ભારતના નાગરિક બનવું છે, રહેવું છે, તો તેઓ આ રીતે અનુચ્છેદ 8ની જોગવાઈ અનુસાર ભારતીય નાગરિકત્વ મેળવી શકે છે, પ્રાપ્ત કરી શકે છે.
અનુચ્છેદ 9 એ અગાઉ આપણે 5, 6, 7, 8માં કોને કોને નાગરિકત્વ મળી શકે વગેરે બાબતની ચર્ચા થઈ. હવે જો ભારતીય નાગરિકત્વ એણે મેળવેલું હોય પરંતુ એ રદ ક્યારે થઈ શકે, ક્યારે એ સમાપ્ત થઈ શકે, ક્યારે તેનો અંત આવી શકે, તેની જોગવાઈ અનુચ્છેદ 9માં કરવામાં આવી છે. અને તે અનુસાર જો કોઈ ભારતીય નાગરિક વિદેશી નાગરિકત્વ મેળવે અથવા પ્રાપ્ત કરે ત્યારે તે વ્યક્તિ ભારતીય નાગરિક ગણવામાં આવશે નહીં અને ભારતીય નાગરિકત્વ ગુમાવશે, ભારતની નાગરિકતા ગુમાવશે. ત્યાર પછી આપણે અનુચ્છેદ 11ની વાત કરીએ તો 5, અનુચ્છેદ 5, અનુચ્છેદ 6, અનુચ્છેદ 7, અનુચ્છેદ 7, 8 અને 9 આ બધામાં જે વાત કરવામાં આવી છે અને એમાં અનુચ્છેદ જે કંઈ નાગરિકત્વ કોને આપવું અને કોનું નાગરિકત્વ ક્યારે રદ કરી શકાય એ બધી બાબતોને સાંકળીને નાગરિકત્વની બાબતમાં કાયદા કાનૂન ઘડવાની સત્તા અનુચ્છેદ 11 અન્વયે ભારતની સંસદને આપવામાં આવી છે. એટલે ભારતની સંસદ એ માટેના કાયદા કાનૂન બનાવી શકે છે. એટલે નાગરિકતા સંબંધી નાગરિકતા વિષયો પર કાયદા કાનૂન ઘડવાની સત્તા અનુચ્છેદ 11 અન્વયે ભારતની સંસદને આપવામાં આવી છે. અનુચ્છેદ 10ની વાત કરીએ તો ભાગ 2ના અનુચ્છેદ 5, 6, 7, 8 અન્વયે કોઈ પણ જોગવાઈ હેઠળ અને સંસદ આ સંબંધિત જો કોઈ કાયદો કે બીજી જોગવાઈ કરે તે અનુસાર ભારતનો નાગરિક બની શકે છે, નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે કોઈ પણ વ્યક્તિ. એ જોગવાઈને ધ્યાને લઈ એ એક સર્વસામાન્ય જોગવાઈ અનુચ્છેદ 10 અન્વયે ઉપરોક્ત 5, 6, 7, 8ને પુષ્ટિ આપતી એક અનુચ્છેદ 10માં જોગવાઈ કરેલ છે. આપણે આગળ જોયું એમ કે ભારતના ભાગલા થયા, તેથી ભારતના ભાગલા થયા પછી બંધારણ અમલમાં આવ્યું અને તે સમયે નાગરિકોની વ્યાખ્યા અનુચ્છેદ 5માં કરવામાં આવી. ત્યાર પછી પાકિસ્તાનમાંથી આવેલા લોકોને નાગરિકત્વ કેવી રીતે આપવું તેની જોગવાઈ અનુચ્છેદ 6માં કરવામાં આવી. પાકિસ્તાન ગયેલા અને પરત ફરેલા માટે અનુચ્છેદ 7માં જોગવાઈ કરવામાં આવી અને અનુચ્છેદ 8માં કોઈ ભારતીય વ્યક્તિ લાંબા વસવાટથી વિદેશમાં ગયા હોય અને તેમને ભારતીય નાગરિકત્વ ચાલુ રાખવું છે અથવા પ્રાપ્ત કરવું છે તો તે અનુચ્છેદ 8 અન્વયે તેમાં તે કામગીરી એ નાગરિકત્વ પ્રાપ્ત કરી શકે. પણ સમય જતાં ભવિષ્યમાં ભારતમાં રહેતા લોકો વ્યક્તિઓને નાગરિકત્વ કઈ રીતે આપવું, સ્થળાંતર કરીને આવેલાને નાગરિકત્વ આપવું કે નહીં, કઈ રીતે નાગરિકત્વનો અંત લાવવો, તે બધી જ બાબતોને સાંકળીને અનુચ્છેદ 11માં મળેલી સત્તા અન્વયે સંસદ દ્વારા નાગરિકતા અધિનિયમ 1955 બનાવવામાં આવ્યો છે અને જેમાં આ બધી સ્પષ્ટતાઓ અને જોગવાઈ કરવામાં આવી છે. અને તેમાં 1986, 1992, 2003, 2005, 2015, 2019માં સુધારા કરવામાં આવ્યા છે. એટલે તે અન્વયે
જો ચર્ચા કરીએ તો ભારતીય નાગરિકતા મેળવવા માટે નાગરિકતા 5 પ્રકારે મળી શકે છે. પહેલું છે એ જન્મથી છે, બીજું છે વંશાનુક્રમથી છે, ત્રીજું છે એ નોંધણી દ્વારા અથવા રજિસ્ટ્રેશન દ્વારા કરીને, ચોથું પ્રાકૃતિક નિયમ અનુસાર, અને પાંચમું એ નવા પ્રદેશનું ભારત સાથે જોડાણ થાય તો તે પ્રદેશના વ્યક્તિઓને નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. એની વાત આમાં કરવામાં આવેલી છે. વિગતે સમજીએ તો જન્મથી એટલે જે વ્યક્તિ 26 જાન્યુઆરી 1950ના દિવસે અથવા ત્યાર પછી પરંતુ 1 જુલાઈ 1987 પહેલાં ભારતમાં જન્મી હોય તે ભારતીય નાગરિકતા મેળવી શકે છે. પહેલાં એવું હતું કે જ્યારે તેનો જન્મ ભારતમાં થયો હોય એટલે તેને આપોઆપ નાગરિકત્વ મળી જતું હતું, પરંતુ ત્યાર પછી થયેલા સુધારા અન્વયે 26 જાન્યુઆરી 1950થી 1 જુલાઈ 1987 વચ્ચે જેનો જન્મ થયો હોય તેને જ આ લાભ મળી શકે, અને તે જ ફક્ત જન્મના આધારે માતા પિતા કોઈ પણ હોય, ભારતના હોય કે બીજા દેશના હોય, પરંતુ તેનો જન્મ થવાથી તેને ભારતીય નાગરિકતા મળી જતી હતી. તો આ પ્રકારે હતું, પરંતુ ત્યાર પછીના જે સુધારા અન્વયે જે વ્યક્તિ 1 જુલાઈ 1987 અથવા ત્યારબાદ પરંતુ 3 ડિસેમ્બર 2004 પહેલાં ભારતમાં જન્મી હોય તેમને ભારતીય નાગરિકતા જન્મના આધારે મળી શકે, પરંતુ તેના માતા પિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક હોવું જરૂરી છે. ત્યાર પછી ત્રીજું પ્રોવિઝન છે કે જે વ્યક્તિ 3 ડિસેમ્બર 2004ના દિવસે અથવા ત્યારબાદ ભારતમાં જન્મી હોય તો તેમાં તેના માતા પિતા બંને ભારતીય નાગરિક હોય અથવા માતા પિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક હોય, અને તે વ્યક્તિના જન્મ સમયે તેઓ ગેરકાયદેસર રીતે સ્થળાંતરિત ન થયેલા હોવા જોઈએ, એટલે ઘૂસણખોર ટૂંકમાં ન હોવો જોઈએ, એટલે ગેરકાયદેસર રીતે આપણા ભારતમાં પ્રવેશ એમનો થયેલો ન હોવો જોઈએ. એટલે જો કાયદેસરના તેઓ ભારતમાં હોય તો તેમને જન્મના આધારે તેમના બાળકને નાગરિકત્વ પ્રાપ્ત થશે. આમ 26 જાન્યુઆરીથી 1 જુલાઈ 1987 પછી 3 ડિસેમ્બર 2004 એવી સુધારા કરી અને આ પ્રમાણે જન્મથી જે નાગરિકત્વ પ્રાપ્ત થાય છે તેની જોગવાઈ કરવામાં આવી છે. વંશાનુક્રમ અન્વયે ભારતીય નાગરિકત્વની પ્રાપ્તિ માટેની ચર્ચા કરીએ તો જે વ્યક્તિ 26 જાન્યુઆરી 1950ના દિવસે અથવા ત્યારબાદ પરંતુ 10 ડિસેમ્બર 1992 પહેલાં ભારતની બહાર જન્મી હોય અને તો તેના જન્મ સમયે તેના પિતા ભારતીય નાગરિક હોય તો તે ભારતીય નાગરિકતા મેળવી શકે છે. જે વ્યક્તિ 10 ડિસેમ્બર 1992 અથવા ત્યારબાદ પરંતુ 3 ડિસેમ્બર 2004 પહેલાં ભારતની બહાર જન્મી હોય તો ભારતીય નાગરિકતા મેળવી શકે છે, પણ તેના જન્મ સમયે તેના માતા પિતામાંથી કોઈ પણ એક ભારતીય નાગરિક હોય. 3 ડિસેમ્બર 2004ના દિવસ પછી ભારતની બહાર જન્મેલ વ્યક્તિને ભારતીય નાગરિકતા મળી શકે છે, પણ તેના જન્મના 1 વર્ષમાં તેમણે વિદેશમાંનું જે ભારતીય એલચી કચેરી છે અથવા તો ભારતીય દૂતાવાસ છે
તેમાં તેમના જન્મની નોંધણી 1 વર્ષમાં જ કરાવવી જોઈએ. જો આ સમયમાં મોડા થયા હોય તો ભારત સરકારની મંજૂરીથી તેને સમયને વધારી શકાય છે. ત્યારબાદ આ બાળક મોટું થાય, તેને ભારતીય એટલે આ નોંધણી કરાયા પછી બાળક મોટું થાય અને પુખ્ત વયનું થાય ત્યારે નોંધણીના આવેદનપત્રમાં એક શપથ પત્ર આપવું પડશે કે બાળક પાસે કોઈ બીજા દેશનો પાસપોર્ટ નથી. એટલે બાળક માટે આ એક વંશાનુક્રમથી આ રીતે નાગરિકતા પ્રાપ્ત થાય છે. અને સગીર વયનો આ બાળક જ્યારે પુખ્ત વયનો થાય ત્યારે તેણે ભારતની નાગરિકતા લેવી છે, તેથી તેની પાસે બીજા કોઈ દેશની નાગરિકતા હોવી ન જોઈએ, અને જો હોય તો તેણે તે છોડવી પડશે 6 મહિનાની અંદર પુખ્ત થયા પછી, અને પછી જે ભારતીય નાગરિકતા મેળવી શકશે. નોંધણી દ્વારાની વાત કરીએ તો નોંધણી દ્વારા, રજિસ્ટ્રેશન દ્વારા પણ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરી શકાય છે. તે અન્વયે જે વ્યક્તિ ભારતની નાગરિક નથી અને તેને ભારતનો નાગરિક બનવું હોય તો તેણે 7 વર્ષથી ભારતમાં, ઓછામાં ઓછા 7 વર્ષથી ભારતમાં વસવાટ કરતા હોવા જોઈએ. તે ભારતીય પુરુષ સાથે કોઈ વિદેશી મહિલા કે ભારતીય મહિલા સાથે વિદેશી પુરુષ લગ્ન કરે તો લગ્નની નોંધણી દ્વારા, એટલે નોંધણી દ્વારા ભારતનો નાગરિક બની શકે છે. અને આ માટે તેણે બંધારણના પરિશિષ્ટ 8માં સામેલ જે 22 ભાષાઓ છે તેમાંની કોઈ પણ એક ભાષાનું જ્ઞાન તેમને હોવું જોઈએ, જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અને આવેદનપત્ર નોંધણી માટેની જે અરજી કરે, એપ્લિકેશન કરે, તે સમય પહેલાં તે વર્ષથી 7 વર્ષથી તેઓ 7 વર્ષ પહેલાંના અહીં રહેતા હોવા જોઈએ. પ્રાકૃતિક નિયમ અનુસાર વિદેશી રાષ્ટ્રો એટલે બીજા રાષ્ટ્રો જેમાં કેન્દ્ર સરકારે નક્કી કરેલી ચોક્કસ શરતોનું પાલન કરીને નૈસર્ગિકકરણની પ્રક્રિયા દ્વારા નાગરિકત્વ મેળવી શકાય છે. તેમાં જે દેશમાંથી તે વ્યક્તિ આવે છે તે દેશનું નાગરિકત્વ એણે ત્યાગ કરેલો હોવો જોઈએ. પછી એવા દેશની નાગરિકતા ન હોવી જોઈએ કે જ્યાં ભારતીયોને કોઈક પ્રાકૃતિક રૂપથી નાગરિક બનવાની સુવિધા મળતી ન હોય. તેમજ તે સારા ચારિત્રના હોવા જોઈએ. બંધારણે માન્ય કરેલી જે 22 ભાષા, જે પરિશિષ્ટ 8માં જે 22 ભાષાઓ છે તે પૈકીની એક ભાષાની જાણકારી હોવી જોઈએ. અને અરજી કરે તેના 12 મહિના પહેલાં અને 11 વર્ષ બીજા, એમ કુલ 12 વર્ષ, સામાન્ય રીતે તે 12 વર્ષથી ભારતમાં રહેતા હોય અને તેમને આ નાગરિકતાનું પ્રમાણપત્ર મળે તે પછી તે ભારતમાં રહેવાનો, સરકારી નોકરીમાં સેવા કાર્ય કરવાનો અથવા ભારતમાં સ્થાપિત કોઈ સંસ્થા
કંપની કે ગ્રુપની હેઠળ નોકરી કરવાનો તેનો ઇન્ટેન્શન અથવા ઈરાદો હોવો જોઈએ. એટલે નાગરિકતા અધિનિયમ 1955માં નાગરિકતા કઈ રીતે મળી શકે તે માટેની જોગવાઈઓ કરેલ છે. હવે નાગરિકતા અધિનિયમ 1955માં ભારતીય નાગરિકત્વની સમાપ્તિ માટેની પણ કરેલી છે, જોગવાઈ કરેલી છે. તે અન્વયે 3 પ્રકારે નાગરિકત્વની સમાપ્તિ કરવામાં આવે છે. એક, વ્યક્તિ પોતે જ નાગરિકતાનો ત્યાગ કરે. બીજું, કાયદાકીય પ્રક્રિયા દ્વારા. અને ત્રીજું, સરકાર દ્વારા નાગરિકતાની સમાપ્તિ થાય. આ અનુસાર કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક છે અને પરદેશમાં જાય અથવા પરદેશની કોઈ નાગરિકતા સ્વીકારે તો તે અહીંની નાગરિકતાને પોતાના રીતે ત્યાગ કરવી પડશે. એટલે વ્યક્તિ પોતે જ અત્રેની નાગરિકતા ત્યાગ કરે, સ્વયં ત્યાગ કરે તો વ્યક્તિ દ્વારા નાગરિકતાના ત્યાગથી તેનું નાગરિકત્વ સમાપ્ત થાય છે. કાયદાની પ્રક્રિયા દ્વારા નાગરિકત્વ સમાપ્તિની વાત કરીએ તો ભારતનો કોઈ નાગરિક સ્વૈચ્છિક રીતે અન્ય દેશનું નાગરિકત્વ સ્વીકારે ત્યારે તેના ભારતીય નાગરિકત્વનો કાયદાની પ્રક્રિયા દ્વારા અંત આવે છે. સરકાર દ્વારા નાગરિકતા સમાપ્તિની વાત કરીએ તો કોઈ વ્યક્તિએ સરકારને એમ લાગે કે તેણે દેશમાં તેના વસવાટ દરમિયાન અથવા તે વ્યક્તિના નાગરિકત્વને કારણે દેશના હિતની વિરુદ્ધ કામ કરેલ છે અને રજિસ્ટ્રેશન માટેની નાગરિકત્વની રજિસ્ટ્રેશનની નોંધણીની અરજીમાં કે એફિડેવિટમાં કોઈ ખોટી માહિતી આપી હોય અથવા માહિતી છુપાવી હોય અને બંધારણનો અનાદર કર્યો હોય અથવા દેશદ્રોહ અથવા યુદ્ધ સમયે દુશ્મન દેશ સાથે કોઈ પણ રીતનો સંદેશા વ્યવહાર કરી રાષ્ટ્ર વિરોધી કૃત્ય કર્યું હોય તેવા સમયમાં સરકાર દ્વારા નાગરિકતા સમાપ્ત કરી શકાય છે. ભારત સરકારની પરવાનગી વગર સતત 7 વર્ષ સુધી વિદેશમાં રહે અથવા ભારત છોડીને વિદેશમાં રહેતા હોય તો ત્યાં ભારતીય દૂતાવાસના અથવા ભારતીય અરજી કચેરીના સંપર્કમાં રહેવું પડે અને દર વર્ષે તેમની પોતાની નોંધણી કરાવવી પડે. પરંતુ તે નોંધણી ન કરાવે અને સતત 7 વર્ષ સુધી વિદેશમાં આ રીતે રહે તો પણ તેમની નાગરિકતા સમાપ્ત થઈ જાય છે. ભારત સરકાર નાગરિકતા સમાપ્ત કરે છે. કોઈ વ્યક્તિએ ભારતીય બંધારણ અન્વયે ભારતીય નાગરિકતા સ્વીકારી અને ત્યારબાદ 5 વર્ષના સમયગાળામાં કોઈ દેશમાં 2 વર્ષ અથવા તેનાથી વધારે કોઈ જેલ કે કારાવાસનો દંડ મેળવ્યો હોય તો તેની નાગરિકતા સમાપ્ત થાય છે. તો આ રીતે આપણે ભાગ 2ના અનુચ્છેદ 5થી 11 અન્વયે ભારતીય નાગરિકત્વ અથવા નાગરિકતાની વિગતો અને જોગવાઈઓ જોઈ. હવે પછીના વિડીયોમાં આપણે અન્ય જોગવાઈઓ, અન્ય અનુચ્છેદ વિશેની ચર્ચા અને વાત કરીશું. આ વિડીયો જો આપને પસંદ આવે તો આપના અન્ય સ્નેહી મિત્રોને
વિડીયો શેર કરજો. આપને પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આપે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી હવે પછીના વિડીયો આપની પાસે સરળતાથી પહોંચી શકે. અપેક્ષા રાખીએ કે આપને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની LRDની પરીક્ષા, લિખિત પરીક્ષામાં ભારતીય બંધારણ વિશેની બાબતોમાં આ વિડીયો ખૂબ ઉપયોગી થશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.